જય માતાજી. સૌ મારા વહાલા મિત્રોને દિવાળીના પાવન પર્વની શુભકામના. હેપી દિવાળી. જય માતાજી. આપણે સૌ દર વર્ષે દિવાળીનો પાવન પર્વ ઉજવીએ છીએ, પરંતુ આ કેવી રીતે આપણે ઉજવીએ છીએ અને આની પાછળનું કારણ શું છે, માની લ્યો તે કારણ આપણે જાણી નહીં ને, અને તે કારણ ન હોત ને તો આપણે કોઈ દિવાળીનો પાવન પર્વ ઉજવી શકીએ જ નહીં. તો પહેલેથી કે જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો સંહાર કરીને અયોધ્યામાં આવ્યા, તે દિવાળીનો પર્વ હતો, દિવાળીનો દિવસ હતો. તેથી તે દિવાળી આપણે અયોધ્યામાં અત્યારે આપણે જોઈએ છીએ કે ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ખૂબ દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક પહેલું કારણ તે, બરાબર. પછી અમુક આપણા શૂરવીરો થઈ ગયા કે જે એમની લડાઈ અધર્મીઓ ઉપર, કે જે આપણે ઉપર આક્રમણ કરવા આવતા હતા, તેને કારણે પણ આપણે ઉજવીએ છીએ. ભલે તે ગમે તે દિવસે તે લડાઈ લડી હોય, પણ જો તે શૂરવીરો લડાઈ ન લડી હોત ને તો આપણે દિવાળી કોઈ દિવસ ઉજવી ન શકત. માની લ્યો આપણે સોમનાથની સખાતે વીર અમીરજી હોય કે રાજસ્થાનના લડવૈયા હોય મહારાણા પ્રતાપ, અને આપણે કંસની ઢીંગાધરીના લડવૈયા હોય, બરાબર. કંસથી માંડીને રાજસ્થાન, પંજાબ, સિંધ તો આપણે કંસની પાસે આવી જઈએ, એટલે કંસ સિંધથી માંડીને રાજસ્થાન, પંજાબ, ગેટવે ઓફ ઇન્ડિયા, એટલે આપણે ભારતનો પ્રવેશ દ્વાર કહેવાતો. કોઈ પણ આક્રમણકારીને ભારતમાં આક્રમણ કરવા આવવું હોય ને તો કચ્છથી આવી શકે, રાજસ્થાનથી આવી શકે અને પંજાબથી આવી શકે. તેમાંય ખાસ આપણે રાજસ્થાનના જે આપણે રાજપૂત સમુદાયમાં હોય કે પછી બીજા સમુદાયના હોય, સમાજના હોય, બધા લડવૈયા એમનો ખૂબ ખૂબ આભાર છે કે આ દિવાળીના પાવન પર્વ આપણે અત્યારે ઉજવી શકીએ છીએ. જો તે આ રાજસ્થાન ગેટ કહેવાય, ભારતમાં આવવામાં મુખ્ય ગેટ, રાજસ્થાનમાં જો તે રોકી ન રાખે તો અત્યારે આપણે અન્ય ધર્મમાં હોત અને આપણા તહેવારો બધાય આપણે ભૂલી ગયા હોત. તમે જોઈજો કે મોટી મોટી લડાઈઓ ક્યાં થઈ ભાઈ? રાજસ્થાનમાં. મોટા મોટા શૂરવીરો બધાય ક્યાં થઈ ગયા? રાજસ્થાનમાં. તો લડાઈ તો ત્યારે થાય કે કોઈ દ્વાર હોય, ત્યાં કોઈ આક્રમણ કરવા આવે, ત્યાં લડાઈ થાય. તેથી રાજસ્થાન આપણો પ્રવેશદ્વાર હતો આક્રમણકારીઓ માટે, અને ત્યાં લડાઈઓ થઈ, અને એ શૂરવીરોએ આપણો ધર્મ બચાવ્યો. એમાંય અમુક ફૂટલ નીકળે. જયચંદો, પૃથ્વીરાજ ચૌહાણ રાજસ્થાનના જ રાજા હતા, પણ દિલ્હીનું શાસન પણ તેના કબજામાં હતું, બરાબર. તેમના પૂર્વજો બધા રાજસ્થાનમાં થઈ ગયા. 7 ફેર આક્રમણકારીઓને માફ કરી દીધા અને તગડી મૂક્યા, બરાબર. પણ આપણામાંથી જ કોઈક જયચંદ પેદા થઈ જાય અને દગો કરે, ત્યારે પૃથ્વીરાજ સિંહ જેવા વીરગતિએ પ્રાપ્ત થાય. પૃથ્વીરાજસિંહ ચૌહાણને આંખો ફોડી નાખી હતી, બરાબર. અને ઠેઠ અફઘાનિસ્તાન, કાબુલ સુધી લઈ ગયા અને ન્યા વીરગતિ પ્રાપ્ત થયા. 7 ફેર આપણે માફ કરીને ત્યારે થાય. તેથી ધર્મ બચાવવું હોય ને તો એક ફેર કોઈને માફ ન કરાય. 7 ફેર માફ કરીને એ આપણી ભૂલ છે. આપણે ભૂલ કરી, માફ કરી, ત્યારે આપણા ધર્મ ઉપર આક્રમણ થાય છે ને. અત્યારે છે જયચંદો, જે માની લ્યો આપણા દેવી પૂજક સમાજમાં જયચંદો છે, અને આવા આક્રમણકારીઓને સહાય છે. તેથી ભાઈ આવા આક્રમણ ચાહોમાં જયચંદ બનોમાં તમે તમારો ધર્મ બચાવો. હમીરજી ગોહિલ, જ્યારે સોમનાથ ઉપર 5 લાખ આક્રમણકારીઓનું આક્રમણ થયું અને 7 ફેર લૂંટાણું, ત્યારે હમીરજી ગોહિલ માની લ્યો માથાના બલિદાન દીધા હતા ધર્મ બચાવવા માટે. નકર અત્યારે હમીરજી ગોહિલ જો ન હોત અને સોમનાથની સખાતે ન ગયા હોત તો સોમનાથનું મંદિર ક્યાં છે તે પણ આપને ખબર ન હોત. તેથી ભાઈ ધર્મ બચાવવા માટે અત્યારે કોઈને માથા દેવાની જરૂર નથી, ખાલી અવાજ ઉઠાવો. જો તમને કોઈને મગજમાં વાત બેસે તો
અને તો જ આપણે આ દિવાળીના પર્વ, હોળીના પર્વ, જન્માષ્ટમીના પર્વ ઉજવી શકશું. બાકી કોઈ પણ સમાજને કે કોઈ પણ ધર્મને, માની લો સમાજને આખો ખતમ કરવો હોય, તેમના ધર્મ ઉપર પ્રહાર કરો. તમારા ધર્મમાં આ ખોટું છે, તમે આ ખોટું કરો છો, આ ન કરાય. એ માની લ્યો ને હજારો વર્ષ પહેલાંય થતું આવતું હતું અને અત્યારેય થાય છે. અત્યારે માની લ્યો કોઈ માતાજીના માંડવામાં રેડું પાડે, જૈન પંડ્યા જેવા, દીપક સુડાસમા જેવા પ્રહાર કરે, તે શું છે? તે આ પહેલાંથી ને ચાલ્યું આવે છે. આ રાક્ષસી પ્રવૃત્તિ છે એક જાતની. અને આપણા સમાજમાં જ કરે છે એવું નહીં કે સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય ત્યાં પણ આક્રમણ થાય. સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે ગયા હોય તો ઊભું ન થવાય, પ્રસાદ લીધા વગર અવાય નહીં. પણ આ ધર્મીઓ તે કથા અધ્વસે બંધ કરાવે છે. આ આપણા ધર્મ ઉપર પ્રહાર નથી તો શું છે? તો હજી જાગો અને આપણો ધર્મ બચાવો. ત્યાં સુધી ઓની ઉપર થાય છે, આપણે કાંઈ જરૂર કરવાની જરૂર નથી, એવી માનસિકતા ત્યાગી દો. જ્યાં ક્યાંય ગમે તે જગ્યાએ ધર્મને હાનિ થતી હોય તો એક થાવ અને બધા અવાજ ઉઠાવો. કોઈ અવાજ ઉઠાવતો હોય તો એને સાથ આપો. બાકી જયસંત ન બનો. જયસંત બનશો તો તમારી આવનારી પેઢી બીજા ધર્મમાં હશે, અને જે પોતાનો ધર્મ ભૂલે તેના કુળનો નાશ થાય છે. તેથી આવા ને આવા દિવાળીના પાવન પર્વો ઉજવવા માટે અને તમારી આવનારી પેઢી તમારો ઇતિહાસ જાળવી રાખે, તેથી મિત્રો જે અમુક જયસંતો બનીને આ ધર્મીઓને સાથ આપે છે તે સાથ આપવાનું બંધ કરો. તમારો ધર્મ સંભાળો. તમે કે તમે કોણ છો, તમારા પૂર્વજો કોણ હતા તે જોવો. વિચાર કરજો મારી વાતનો થોડોક. બાકી તો ન મગજમાં બેહે ભાઈ, મગજ હોય તો મગજમાં બેહે. જય માતાજી.